નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર વાવાઝોડાને લઈને મોટી આગાહી આપી દેવામાં આવી છે। ખાસ કરીને સિસ્ટમો જે છે તેમણે નવો આકાર લીધો છે। વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જે છે તે હાલ અત્યારે છૂટાછવાયા ભાગોમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ છે। રાજસ્થાન ઉપરથી એક મોટી સિસ્ટમ આગળ વધી રહી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદો પણ પડ્યા છે। પરંતુ હવે આગામી દિવસોના હવામાન કેવું જોવા મળશે ગુજરાતમાં તેને લઈને એક ડરામણી આગાહી સામે આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે અને આગામી સમયમાં વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે નવા રાઉન્ડની અંદર। તેની સાથે મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમો પણ સક્રિય થઈ શકે તેવું પણ મિત્રો જે છે તે એક મોટી આગાહી કરતા જણાવી દેવામાં આવ્યું છે, જેને કારણે મિત્રો ગુજરાત ઉપર પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। કારણ કે જો બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ બનશે તો તેની અસર ગુજરાતને પણ 99% જોવા મળશે। કારણ કે જ્યારે કોઈ પણ મિત્રો વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે ત્યારે ગુજરાતને તેનું નુકસાન થયું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે અધિકારીઓએ હિસાબ જે છે તે મિત્રો આપવો પડશે। મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। અત્યાર સુધી જે છે તે મિત્રો ગ્રાન્ટ ફાળવવામાં આવતી ત્યાર પછી અધિકારીઓ તરફથી તેનો હિસાબ લેવામાં આવતો ન હતો। હવે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટાઈ ગયેલા મિત્રો જેટલા પણ અધિકારીઓ છે તેમને દરેક કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ જે છે તે મિત્રો આપવો પડશે। મુખ્યમંત્રીએ મિત્રો જે છે તે આ દરેક ગ્રાન્ટનો હિસાબ માંગ્યો છે। ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછવામાં આવશે, એટલે કે સરકાર જે રૂપિયા ફાળવે છે તે મિત્રો અધિકારીઓ લોકો સુધી પહોંચાડે છે કે નહીં તે જાણવા માટે હવે હિસાબ માંગવામાં આવશે અને ગ્રાન્ટ નહીં વાપરવામાં આવે તો પણ તેનો ખુલાસો પણ જે છે તે પૂછવામાં આવશે। આટલું જ નહીં મિત્રો, ચોમાસાની એન્ટ્રી થયા બાદ જે રોડ રસ્તાઓ ખરાબ થયા છે તેની સમસ્યાને કારણે ભારે ફરિયાદો સરકાર સામે આવી છે। તેને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ખાસ કરીને કડક એક્શનમાં છે અને તેમણે જણાવ્યું છે કે જે કે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો અધિકારીઓ જે છે તે આ ગ્રાન્ટ જે છે તે વાપરે છે કે નહીં તેનો હિસાબ જે છે તે હવે ચૂકવવો પડશે, જેથી કરીને મિત્રો દરેક જે મિત્રો પૈસા અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે લોકો માટે અને લોકહિત માટે વાપરવામાં આવે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના દરેક વાહન ચાલકો સાવધાન। હવે જે છે તે મિત્રો તમારે સાવધાન થવું પડશે, નહીતર મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો। કારણ કે મિત્રો શહેર સહિતના રાજ્યભરની અંદર મિત્રો રખડતા ઢોરને કારણે અને ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અને રસ્તાઓ અને સાથે જ ફૂટપાથ કે આ સાઈડના રોડ ઉપર મિત્રો લારી ગલ્લાના દબાણને કારણે અત્યારે જે છે તે ગુજરાતમાં હાઈકોર્ટની અંદર મિત્રો રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાવાળાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વો જે છે તેમને મિત્રો તેને લઈને અકસ્માતનો ભોગ ખૂબ જ વધી રહ્યો છે। તો આવા લોકો સામે કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે। કારણ કે મિત્રો જે કે પણ લોકો આવા છે રોડ રસ્તાઓની અંદર મિત્રો પોતાના જે ટ્રાફિક નિયમોનું છે મિત્રો તેનું પાલન કરતા નથી અને રોંગ સાઈડમાં વાહન હંકારે છે, તો તેને કારણે નિર્દોષ લોકોના જીવ અત્યારે જઈ રહ્યા છે। ત્યારે મિત્રો લગાતાર જે અકસ્માતો થઈ રહ્યા છે તેનો ભોગ જે છે તે નિર્દોષ લોકો થઈ રહ્યા છે અને તેમના જીવો જઈ રહ્યા છે। તેની સાથે જ રોંગ સાઈડમાં વાહન હંકારતા તત્વોને જે છે તેમને મિત્રો પકડવા માટે તેમના વાહનો જપ્ત કરવામાં આવે અને તેમને કાયદાનું ભાન કરાવો તેવી હાઈકોર્ટે જે છે તે હવે કડક ટકોર કરી છે। તો જો તમે વાહનના મિત્રો ચલાવતા હોય રસ્તા ઉપર અને નિયમોનું પાલન નથી કરતા અથવા જો રોંગ સાઈડમાં ચલાવો છો તો હવે સાવધાન થઈ જજો, તમારું વાહન પણ જે છે તે મિત્રો જપ્ત કરવામાં આવી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે મિત્રો બંધ થઈ જશે। મોટા સમાચાર, આ કામ અત્યારે જ પતાવી લેજો મિત્રો। જો તમારે ઘરે નાનું બાળક હોય અને તેનું આધાર કાર્ડ હોય તો તમારે આ બદલાવો, આ ફેરફારો જે છે તે મિત્રો ફરજિયાત કરવા પડશે, નહીતર આધાર કાર્ડ જે છે તે કોઈ કામનું રહેશે નહીં। આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મિત્રો જે છે તે 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે। જો મિત્રો 5 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નહીં કરાવી હોય તો આધાર નંબર જે છે તે ડીએક્ટિવેટ થઈ જશે। તો જો તમારા બાળકોના આધાર કાર્ડ હોય અને તેમાં તમારી બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નથી કરાવી તો તમારે ફરજિયાત કરાવી પડશે। હવે બાયોમેટ્રિક માહિતીમાં શું આવે છે તો મિત્રો તમારા બાળકોની ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન જો તમે ના કરાવ્યો હોય અપડેટ આધાર કાર્ડની અંદર તો મિત્રો એ તમે કરાવી લેજો, નહીતર તમારો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે, જેને લઈને તમારા આધાર કાર્ડ સંબંધિત કોઈ કામો થશે નહીં। તો તમારા બાળકોના મિત્રો જો અપડેટ કરવાના બાકી હોય તો કરાવી લેજો। શાળાઓમાં પ્રવેશ અથવા કોઈ પણ યોજનામાં જો ફોર્મ ભરવું હશે અથવા જો કોઈ ડીબીટી સેવાઓનો લાભ લેવો હશે તો મિત્રો એ પણ તમારા માટે આધાર કાર્ડ જરૂરી છે। તો જો આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે તો આ તમારા બધા જ કામો અટકી જશે। ઇવન
તમારા બાળકોને શાળામાં એડમિશન લેવા માટે પણ મુશ્કેલી આવશે. તો મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખવું અને આધાર કાર્ડને અપ ટુ ડેટ રાખવું. ફરજિયાત આ બધી વસ્તુઓ જે છે તે અપડેટ કરાવી લેવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર કડક એક્શન મોડમાં આવી છે. જી હા મિત્રો, છેલ્લા 5 દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે લગાતાર એક્શન મોડમાં છે. સરકાર જે છે તે અત્યારે તૂટેલા રોડ રસ્તાઓના સમારકામને લઈને ખૂબ જ વધારે સિરિયસ છે અને મિત્રો દિન રાત કામ ચાલી રહ્યું છે, જે લઈને મિત્રો મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે બાજ નજર રાખવામાં આવી રહી છે. મોટા સમાચાર સામે આવ્યા. વાત કરીએ તો મિત્રો જે અત્યારે તૂટેલા રસ્તાઓ છે તેના મુદ્દે લોકોમાં જે છે તે દેકારો બોલી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિ જે છે તે કાબૂમાં લેવા માટે દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સની માધ્યમથી મિત્રો વાતચીત થઈ રહી છે. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે મિત્રો જે છે તે રૂબરૂ ઘટના સ્થળે પણ જઈ રહ્યા છે, એટલે કે જ્યાં કામ ચાલતું હોય રસ્તાઓનું ત્યાં પણ જઈ રહ્યા છે અને વિડીયો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ માહિતી લઈ રહ્યા છે. અને હવે જે છે તે મિત્રો ખાસ કરીને તેમણે એવું પણ જણાવી દીધું છે કે જેટલા પણ મિત્રો અધિકારીઓ છે કે જેમને કામ મળ્યા છે રોડ રસ્તાઓ સુધારવાના, તેમને એવું કહેવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓના કામ માટે તમારી નજર રાખો અને અમારી નજર તમારી ઉપર રહેશે, તેવું પણ જે મિત્રો મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને વિકાસના કામો જેટલા પણ છે તે ગુજરાત રાજ્યમાં ચાલુ રાખો. પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર છે, પરંતુ વિકાસના કામ ઊભા રહેવા ના જોઈએ, તેવું પણ જણાવવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મફત સહાય અંગે મોટા સમાચાર સામે આવ્યા. જણાવવામાં આવ્યું કે જો મફત સહાય શરૂ રહેશે તો કામ કોણ કરશે? સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા જે મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો આ મફતની જેટલી પણ યોજનાઓ સરકારો ચલાવે છે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ખાસ કરીને નકારવામાં આવી. સુપ્રીમ કોર્ટે મિત્રો જણાવ્યું કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. એટલે કે સરકાર જે મફત રાશન કે મફત પૈસાની જેટલી પણ યોજનાઓ ચલાવે છે તેને કારણે જે છે તે લોકો કામ કરવા તૈયાર નથી. જો મફતની વસ્તુઓ મળશે તો કામે કોણ જશે, તેવું કહેવામાં આવ્યું. અને ખાસ કરીને આના અંગે જે છે મિત્રો જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે હાલ કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વગર અનાજ મળી રહ્યું છે, તો લોકો શા માટે કામે જાય, તેવું પણ જણાવ્યું. તો મિત્રો આના અલગ અલગ પાસાઓ હોય છે. કેટલાક લોકો મફત સહાય જે મળે છે તેને ફાયદાકારક ગણાવે છે, તો કેટલાક લોકો તેને નુકસાનકારક ગણાવે છે. તમારા મતે મિત્રો આ મફત સહાય મળી રહી છે તે ચાલુ રાખવી જોઈએ કે બંધ કરવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગામડે રહેતા લોકોને મોટો ફાયદો મળશે. સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત. મિત્રો ગામડે રહેતા લોકો એવા લોકો કે જેમની પાસે પ્લોટ નથી, પ્લોટ વિહોણા લોકો છે, તેમને હવે સરકાર જે છે તે પૈસાની રાહત આપી રહી છે. જેમાં મિત્રો પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત કરવામાં આવી. અને ગામડે રહેતા લોકો કે જેમની પાસે પોતાનું મકાન નથી તો તેવા લોકોને પણ મકાન ખરીદવા માટે સરકાર તરફથી 1795 કરોડ રૂપિયાની જોગવાઈ જાહેર કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. સરકાર તરફથી કરવામાં આવી મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા અને જે મિત્રો કૃત્રિમ ખેતી કરનારા લોકો છે તેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા. સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતીને જે છે તે ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના જો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરશે તો તેવા લોકોની માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. અને આ જે નવી યોજના છે તેની અંતર્ગત સરકાર જે છે તે મિત્રો હેકર દીઠ 20,000 રૂપિયાની સહાય જે છે તે આપશે અને એના માટે 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. એટલે કે એવા લોકો જે અત્યારે ખેતી કરી રહ્યા છે તેમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવા વાપરે છે, તેને કારણે નુકસાન થાય છે જમીનને પણ, અને તે ખેતી પણ મિત્રો કેમિકલ વાળી ખેતી છે, તેની જગ્યાએ જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેના માટે સરકાર હેકર દીઠ 20,000 રૂપિયા આપશે. અને તમને જો ના આવડતી હોય પ્રાકૃતિક ખેતી તો તેના માટે સરકાર તાલીમ પણ આપી રહી છે, જેના સેન્ટરો પણ આવી રહ્યા છે, ત્યાં જઈને તમે તાલીમ પણ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો મિત્રો જો તમારી પાસે જૂની નોટ કે જૂના સિક્કા છે તો તેની બદલે મળી શકે તમને હજારો કે લાખો રૂપિયા. કારણ કે મિત્રો જણાવી દીધું જે જૂની નોટો છે જેમ કે 10 રૂપિયાની કે 20 રૂપિયાની અથવા જૂની 5 રૂપિયાની નોટ અથવા જૂના સિક્કાઓ 1, 2 કે 3 રૂપિયાના કે જે મિત્રો જૂની નોટ અને સિક્કાઓ ચલણમાં હતા પહેલા જે હવે નથી, તે મિત્રો જે છે તેની બદલામાં તમને હજારો રૂપિયા મળી શકે. જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે આ જૂની વસ્તુઓ સાચવવાના શોખીન હોય છે અને એ લોકો જ તમને જે છે તે આ બધી જૂની નોટ અને સિક્કાઓના બદલામાં હજારો રૂપિયા આપશે. હવે મિત્રો આવા લોકોને ક્યાં શોધવા? તો તેના માટે મિત્રો કેટલીક વેબસાઇટો છે ઓનલાઈન, જેના ઉપર તમે જોઈ શકો. OLX જેવી કેટલીક વેબસાઇટો છે, ત્યાં જઈને મિત્રો જે છે તે તમે ઓનલાઈન વેચીને તમે હજારો અને લાખો રૂપિયા કમાઈ શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યનો વિકાસ આમાં કઈ રીતે થાય, કારણ કે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. વાત કરીએ મિત્રો એક મોટો રિપોર્ટ જોવા મળ્યો. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હજારો યોજનાઓ ચલાવે છે લોકો માટે અને ગરીબો માટે. તેની વચ્ચે મિત્રો